પૃષ્ઠફળ અને ઘનફળનો MCQ આપણે ભણીએ. એક લંબઘનની પાસેની સપાટીઓના ક્ષેત્રફળ XYZ છે. આપણે આ લંબઘન બતાવ્યું છે. હવે જો એનું તળિયું છે એનું ક્ષેત્રફળ X, તો જેવડું તળિયું છે ઉપર એવડી છત હોય તો એનું ક્ષેત્રફળ પણ X. આ સાઈડની બાજુ છે એનું ક્ષેત્રફળ Y, તો આ સાઈડની બાજુ છે એનું ક્ષેત્રફળ પણ Y. સામેનો ફ્રન્ટ દેખાય છે એનું ક્ષેત્રફળ Z, તો આ પાછળનું ફ્રન્ટ દેખાય છે એનું ક્ષેત્રફળ પણ Z. એવું ક્ષેત્રફળ આપેલા છે તો લંબઘનનું ઘનફળ શોધો. હવે જો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ એ X આપેલું છે. પછી પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એ Y આપેલું છે, અને ઊંચાઈ ઇન્ટુ L આ કેટલું આપેલું છે Z. તો ક્ષેત્રફળ થાય, આવા લંબઘનનું ઘનફળ થાય LBH. આને કહેવાય ઘનફળ. LBH એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો હવે સમીકરણ 1, 2, 3 આમાંથી મારે સાદુરૂપ આપીને LBH લઈ આવવા. તો સમીકરણ 1, 2, 3 નો ગુણાકાર કરું. જો ડાબી બાજુનો ગુણાકાર કરું LB ઇન્ટુ BH ઇન્ટુ LH, અને બરાબરની આ બાજુ જમણી બાજુનો ગુણાકાર કરું XYZ, X ગુણ્યા Y ગુણ્યા Z. હવે જો ડબલ L, L ઇન્ટુ L એટલે L સ્ક્વેર, B ઇન્ટુ B એટલે કે B સ્ક્વેર, H ઇન્ટુ H એટલે H સ્ક્વેર. તો આ બાજુ થાય X, Y અને Z. પણ મારે તો જોઈએ છે માત્ર LBH, અને અહીંયા એવું L સ્ક્વેર, B સ્ક્વેર, H સ્ક્વેર. હવે LBH આખા માથે વર્ગ એટલે કે એ L સ્ક્વેર આખા માથે કૌંસમાં છે વર્ગથી 3 3 ને લાગે બરાબરની બાજુ, આ બાજુ XYZ વર્ગ બરાબરની આ બાજુ આવે LBH વર્ગ બરાબરની આ બાજુ આવે તો વર્ગમૂળમાં XYZ. તો આવા લંબઘનનું ઘનફળ થાય વર્ગમૂળમાં XYZ.